વલસાડ જિલ્લાના ધરમપુર અને વાંસદાને જોડતો કરંજવેરી પુલ લાંબા સમય બાદ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે। સુરક્ષાના કારણોસર બંધ રખાયેલા પુલ શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પુલ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વેપારીઓને લાંબા ફેરા ફરવા પડતા હતા, જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો અને દૈનિક જીવન પ્રભાવિત બન્યું હતું। છેલ્લા એક વર્ષથી ધારાસભ્યો દ્વારા આ મુદ્દે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી। જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI સાથેની ચર્ચા બાદ પુલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। પુલ ખુલતા જ ધરમપુર, વાંસદા અને આસપાસના વિસ્તારોના હજારો લોકોને સીધી રાહત મળશે। સ્થાનિક વેપાર અને શિક્ષણ પ્રવૃત્તિઓને પણ ગતિ મળશે। ધારાસભ્યએ જણાવ્યું કે નેશનલ હાઈવે નંબર 48 અને નેશનલ હાઈવે નંબર 848ના કામો પ્રગતિ પર છે। તે ઉપરાંત નેશનલ હાઈવે નંબર 56નું રિપેરિંગ કાર્ય પણ ઝડપથી ગતિએ ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। જે ગયા વર્ષે બિસ્માર રસ્તાની હાલત હતી, એના લીધે અમુક પુલો સેફટીના કારણસર બંધ કર્યા હતા, પણ છેલ્લા એક વર્ષથી હું પોતે ધારાસભ્ય અમારા અરવિંદભાઈ, જીતુભાઈ, ભરતભાઈ, કનુભાઈ મળીને રજૂઆત કરી। એના થકી NH48, NH56, NH848 બધાના રસ્તાના કામ ચાલુ થઈ ગયા, પણ સૌથી મુખ્ય જે કરંજવેરીનો આપણે પુલ બંધ કરવામાં આવ્યો છે, એનાથી ધરમપુર અને વાંસદાના અને ખેરગામના લોકો જે અવર જવર કરતા હતા એમને બહુ લાંબો ફેરો પડતો હતો। આપણા વિદ્યાર્થીઓ જે ભણવા જાય એમને પણ તકલીફ પડતી હતી। એમના રજૂઆતના માંગના હિસાબે અમે કલેક્ટર સાહેબ અને નેશનલ હાઈવે વાળાને રજૂઆત કરી અને કાલે એ રસ્તો ખોલવામાં આવ્યો છે, જેનાથી હજારો જે રાહતદારીઓ છે એમને ફાયદો થશે અને હવે એમને ચક્રાઓ નહીં થશે અને તરત જ એ પુલનો ઉપયોગ કરીને જે પણ સ્તરે પહોંચવાનો હોય એ પહોંચી શકે છે। એટલે પાછો તમારા ચેનલના માધ્યમથી હું જાહેરાત કરું છું કે કરંજવેરીનો પુલ છે એ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને NH56નું પણ રિપેરિંગ કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે અને થોડા દિવસમાં એ કામ પણ પૂર્ણ થશે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।